તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અમે પધારી ચૂક્યા છીએ મારા ઘરના પાર્કિંગમાં. આજે મારા પાર્કિંગમાં બેઠક ગોઠવી છે અને બેઠકમાં બહુ ઓછા માણસો છે પણ મજા આવશે. જો ગુટીઓ છે, કિનાલી છે, હું છું, સંજયભાઈ છે અને મનોજ છે. 6 જણા બેઠા છે ખાલી ધોલા મુળાન જેમ. 6 જણામાં આવશે મજા. હવે મારો વિચાર એવો છે કે આમ તળકતી ફળતી કંઈક વાત લઈને આવી. વાતમાં એવું છે કે આપણે શરૂઆત કરી છે ને સંજય પાસેથી શરૂઆત કરીએ. સવાલ બધા આંબળી લઈ જાઓ પછી પાછા બીજી વાર પૂછતા નહીં, બરોબર? કે તમારા હિસાબે સમાજનું કેટલું મહત્વ છે તમારી જિંદગીમાં? ये बड़ी अच्छी बात कही आप. સમાજે તમને કેટલી હેલ્પ કરી, સમાજ માટે તમે હું કરી શકો ને સમાજે તમારા માટે હું કર્યું? સમાજ માટે જીરો. તમારા માટે તમારી જિંદગીના પર્સનલ એક્સપિરિયન્સ કે છે? પર્સનલ એક્સપિરિયન્સ. સમાજ જીરો. હા, કેમ એવું? એટલે આમ સમાજ કઈ જગ્યાએ તમને કામમાં નથી લાગ્યો? કામમાં ન આવે. सही पकड़े हैं. કઈ રીતે? તમારી પાસે પૈસા હોય ને, હા, તેમ કોકને જો ને તો એમ કે આ ભાઈ સારો છે. એકવાર ફોન કરીને તમે એમ કહો ને આજ નથી, કે આ તો નવરીનો છે. એટલે સમાજને હરેક ઉદ્દેશ રહેવાનું જ નહીં. આપણે કરતા હોય નીચ કરવાનું. વાહ, તાળિયા. સંજયભાઈ આ બુટિયા બે શબ્દ છે. બુટિયા સમાજને લઈને તારે શું પ્રતિક્રિયા છે? બહુ બધી. સમાજ અરે ગમે ત્યારે હારી આમ હાલી જાય, હા, એની હારે હાલવાનું, વ્યવહાર રાખવાનો, બધું કાંઈ વાંધો નહીં રાખવાનું. પણ જ્યારે એમ કહી કે ભાઈ અમારા ઘરમાં તકલીફ પડી છે, દવાખાને એવું, ત્યારે એમ કે મારી પાસે નથી, હોય તોય નથી. સલાહ દેવામાં પહેલા સમાજ આવે, હા, સહકારમાં વાહે રહીએ. हमारे यहाँ ऐसा ही होता है. કોઈ દી આગળ ન આવે. ટોણા મારવા, સંભળાવવું એ સમાજ પહેલા આવે. હા, સીધી વાત. પછી ઘરમાં બધા હોય. પછી આપણે એમ કહીને ભાઈ આમ છે, ભાઈ આમ છે, આટલું ઘટે તો દવા હમણાં જ હપ્તો ગયો, ખબર હોય હપ્તો આ તારીખે જ આવે, પણ આપણે માગ્યું એ ઓલી તારીખે. 1 થી 10 માં જ હપ્તો હોય, વધીમાં 1 થી 5 માં હોય. આપણે માગ્યું એ 25 તારીખે. ખબર છે કે હપ્તો કપાઈ ગયો, બરોબર? એટલે મુદ્દર દાનત એવી છે સમાજની. ખોટું લાગે તોય ભલે ને સાચું લાગે તોય ભલે, આ સત્યની હકીકત છે. સમાજ કોઈ દી આપણી હારે ઊભું નહીં રહીએ. જે કરવાનું સમાજ ઉભો રહે જધવામાં. ના ઊભો રહીએ, ના ઊભો રહીએ, એક જ જગ્યાએ ઉભો રહીએ. ક્યાં? મરીને ત્યારે. હા, ગાય કાને કાઢી હા, બસ નાખી. એમ કે એને આવું કર્યું. તોય છેલ્લે શું કહે ખબર છે? તોય છેલ્લે આ કપાતર જ નીકળો, આને આવું કર્યું, કોઈ દી આમ ન કર્યું. ઈ ક્યાં સમસાને બેઠા બેઠા વાત કરે? નહીં, એ તો તારી ભૂલ થાય. બરોબર. બરાબર. પછી તેમ કે માણા બહુ બહુ સારો હતો. બરોબર. એનું નામ સમાજ. એનું નામ સમાજ. હા, પણ સમાજની હું વ્યાખ્યા સીધી રીતના કહી દઉં ને, સમાજ ક્યાં હારે નહીં રહે. બરોબર. હગો ભાઈ હોય ને તોય નથી રહેતો. હકીકત કહું, પૈસા બાબતે કહું, સુખ દુઃખમાં આપણામાં સમાજની અંદર એક જ વ્યાખ્યા, આપણે જે કરી નીચ સમાજ, આપણે કરીને બતાવી નીચ સમાજ, તો જ બોલાવે, નકર હાલ થપ્પા મારે. સીધી જ વાત. આ આપણો સમાજનું કહું. એનાથી સારું ઉદાહરણ છે ને તારે કિનાલી મળી જાય. કિનાલી, તને સમાજમાં કેવો રસ છે? જઈને થોડા હાલે. તારા માટે મહત્વ શું છે સમાજનું? ઈ કે. સમાજનું કઈ મહત્વ જ નથી મારા માટે. કેમ એવું કેમ પણ આવું? બસ અરે એવું બધું એવી શું ઘટના થઈને તને થઈ જ સમાજ હારે નથી. નફરત આવી ગઈ? આપણને એમ કે તમે આમ કરો, હા. પણ એ ખુદ એનામાં ન હોય એ વસ્તુ. અને બીજાને સલાહ દે, સલાહ નહીં પણ સહકાર આપે. એ નહીં, સલાહ નહીં. ઘણી વાર એવું નથી થતું તારી હારે કે એના છોકરાને બધી છૂટી આપે ને બીજાના ઘરે હક જમાવા આવે, એવું નથી ઈ થતું તો તારી થાય હારે? જ છે. એ તો એટલે જ કહું છું, સલાહ આપો, સલાહ ન આપો, સહકાર આપો એમ. હા, સલાહ આપવામાં પહેલો નંબર ઈ સમાજ. હા. તારી જિંદગીમાં શું પરિવર્તન શું આવ્યું સમાજના લેખે આમ? મારી જિંદગીમાં પરિવર્તન લુખી થઈ ગઈ પહેલા તો. बस हवा निकल गई. હવે તો હું તારી પાસે. બધું હતું. એ ક્યાંય હું એ નહોતું. ક્યાં તેરે પાસ? હું માન નહોતો સમાન ને મારી મોભો, પાસે. પણ કાંઈ રહ્યું નથી ધોબો. બધું હતું, કાંઈ નથી હવે. મોભો. પહેલા તો ઈ ઘરના છે ત્યાં કાંઈ ન વધે. હા, ઈ તો પેલી કહેવત સાચી છે. તો ઈ ઘરના છે પકડે. ત્યાં કાંઈ ન વધે.
એટલામાં જે કેવા જેને સમજવું હોય ને એ સમજી ગયા છે કે હું કેવા માંગે છે. કહેવાનો મતલબ લાંબુ એમ નહીં છે કે કેમ કે એમ એવું છે તો પછી એના ફેમિલી દુઃખ થાય ફેમિલી દુઃખ થવું તો એને આપણે સીધા મુનોત્વા બહુ સલાહ રહી છે મને ભરોસો છે પૂરેપૂરો. લે બોલો 2 શબ્દ બોલ. સમાજને લઈને એક સત્ય ઘટના કહો. સંજયભાઈ, હરીને ક્રિશા, તમને ત્રણેયને બધાને વાત કરું, ત્રણેયને વાત કરું. આપણે સમાજમાં સમાજ ક્યારે વધુમાં વધુ ઉપયોગ થાય? એક હગાઈમાં. જો સમાજમાં એ કે તમારા સંબંધ સારા હોય ને તો છોકરા છોકરીને વરાવી શકો. એકવાર મેં મારા બાપા છોકરી ચાલી આવી છોકરી છોકરી તો આવે જ. છોકરીએ જ વાત જ કેવું. હવે મારી વાત તો પૂરી સાંભળો તમે. એકવાર મારા બાપાને સવાલ પૂછ્યો, તમે મેં કીધું સમાજમાં કેટલા વર્ષથી જાઓ? કે કમસે કમ 30-40 વર્ષથી. મેં કીધું સમાજમાં નામ તો બની ગયું હોય છે ને? મેં કીધું હા. એ કે ઘણું બન્યું જ હોય ને તો મેં કીધું તમારામાં તેવડ હોય તો મેં કીધું એવા છોકરાની હગાઈ કરાવો કે ભાડે રહેતો હોય એવો. તમારામાં જો તમારામાં માન સન્માન ને તમારામાં જો આટલું બધું તમારે એ કે બટા એ કે એ તો વસ્તુ ઉભા રહી કે એ વસ્તુ ન થાય તો મેં કીધું સમાજમાં તમે જાઓ 35 વર્ષથી તો મેં કીધું એટલું તો સન્માન બનવું જોઈએ ને. કે બટા એ કે અત્યારે પ્રોપર્ટી જોવે ને આ જોવે તો મેં કીધું પૈસા પહેલા આવે, સમાજ નથી આવતો. તમે કદાચ 40 વર્ષથી ના જાઓ કે હજી તમારી આખી પેઢી ગઈ જાવ કે મરી જાવ ને. એવું નથી, ઈ લોકો ગરીબ હોય ને તો જોઈએ તો ને રૂપિયા વાળા જ તે. વસ્તુ એમ નથી, વસ્તુ હું એમ મારી વાતની લોજિક ક્યાં જાય તારી છે? વાતની લોજિક તો હું સમજી ગયો, હા. પણ તારા બાપાને સવાલ ઊંધો કરવાનો હતો. મારી વાત તો સાંભળો પૂરી. પછી મેં કીધું જો અને બીજી વાત મેં કીધું આપણે મેં કીધું સમાજમાં તમે કેટલાના ઘર સગાઈ લગ્ન કરાવ્યા છે? કે મેં ઘણા ના કરાવ્યા. મેં કીધું તો તમે એમ નથી કહેતો. વાત પૂરી સાંભળો, વાત મજાકની નથી, વાત છે થોડીક ટોપી લોજિક વાળી છે. મેં કીધું તમે કેટલા ના કરાવ્યા? મેં કીધું જ્યારે તમારા છોકરાનો મેં કીધું કંઈક વારો આવે ત્યારે મેં કીધું તમારી પાસે કેટલા ઉભા રહે? હાલો મેં પ્રોપર્ટીની વાત કરते, પ્રોપર્ટી તો છે અમારી પાસે, પ્રોપર્ટી નોટ આઉટ આપણી પાસે એવું નથી, કાંઈ નથી. આપણે બધે કહે ને કે જે સમય પ્રમાણે જોવે એટલું છે બધું. તો મેં કીધું તમે જે જાઓ છો ને એનું કાંઈ મહત્વ નથી. જો પૈસાથી ને સમાજ હાલતો હોય ને તો પૈસા વાળો જ હિસાબ રખાય સમાજ આરે. મેં કીધું પછી તો બધી જગ્યાએ તો પૈસા જ મોર કરવા. બાપાનો ને તારો સંબંધ છે ઈ તો. હા. સમાજ માટે તારી શું મહત્વ છે એમ તને અને સમાજને લઈને જો મારો મહત્વ એ છે, સમાજને મારે છત્રીનો આંકડો. મને કોઈક સમાજ એમ કહે ને કે તારે આના પ્રસંગમાં જવાનું, આના લગ્નમાં જવાનું, કારણ હું છેલ્લા 5-6 વર્ષથી હું કોઈના મારા હગા દાદાની નાક, મોટા બાબાના માસીની ત્યાં હું કોઈ દી ગયો નથી. કારણ કે જે વસ્તુ આપણને નથી ગમતી ની સવાલ પહેલા પૂછે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात. તમને જે તમારી પાસે વસ્તુ હાલો, માનો કે તમે ભાડે રહ્યો છો તો પેલા તમને એવો સવાલ ન પૂછે કે ભાઈ કેમ છે બટા, સારું છે, કાંઈ ઘરનું બરનું કાંઈ લીધું? ઈ વસ્તુ સાચી છે. પેલી આવે, હમણાં પેલી જ આવે. લાવ્યું છું. હા, લાવ્યું છું હમણાં જ ને. છું. અને કા પછી જો લગ્ન નો થયા હોય ને બટા કાંઈ ગોઠવું બોઠવું, હવે તમારી ના વરદીએ 2 આવ્યો તો આ સાંભળવા હાટું આવ્યો તો. ગોઠવવાની તો વાત અને નથી. તારી કાંઈ પાસે- ન થાતું હોય ને તો અને એમ ઈ કે વાત- કાંઈક કરો, કાંઈક કરો અને એમ. ઈથી વધારે લગ્ન ઉપર ઈથી વધારે લગ્ન થયા હોય ને 2 વર્ષથી પછી તમે જાઓ ને એટલે હવે કઈ છોકરા બોકરાનો કઈ પ્લાન છે? તમે માય જાવ ને એને સળ હોય તો કરે છોકરા. ઈ વસ્તુ સાચી છે. આમાં 3 વર્ષ છે ને એટલે એમ કે બીજો હવે સવાલ. છોકરા કેથી સમાજ કરતા એમ કે. આને છોકરી આપો. સમાજ એવું વાત નથી, વાત બધી રીતે વાત ફેલાય છે. જે સમાજમાં તમારી પાસે વસ્તુ નહીં હોય ને એ સવાલ તમને આરી ઘરે પહેલા પૂછે. બાકી તમે 3 મકાન લઈ લીધા હોય ને તો એને જો અમારી એક લોજિકની વાત છે. અમે જ્યારે વિયાકામાં રહેતા તો અમારા હગાવાલા એમ કહેતા એટલે તમે આ 12 છત્રીના ગાળામાં બધા 5-7 જણા રહ્યો છો તો કંઈક સારું મકાન લ્યો નહીં કે કેવા એરિયામાં રહ્યો ને આમ છે ને બહુ મેળા માર્યા. પછી લઈને અમે રો હાઉસ લીધું ને તો પાછા જોઈને બધા મોઢા બગાડે. આ એ કેમ આવું લે તારી માણામાં તો પેલા કેમ હતો? ઈ મારા હગા જ તે, પોતાના જ તે. એની બધાની બળાઈ ગઈ આ સમાજ અમારો. હા, અમારો સમાજ. સહી પકડે છે. અને હું તો એમ કહું ને કે સમાજને મારે હું જીવન ત્યાં સુધી સમાજને ક્યારેય નહીં માની. મને મજા આવે એમ જીવ, બાકી સમાજનું આજે નહીં માની કાલે નહીં માની. મનોજભાઈ હમણાં હું હાલો બોલી ફાઇનલી એમ મને તો રિવ્યુ મનોજભાઈ, મળી ગયો છે. આ કંઈક 2 હમણાં શબ્દ હું કહી બોલી હતી હા. ઘરના જતે ત્યાં કાંઈ કાંઈ ન ન વધે. છે ફાઇનલ આનો જવાબ મળી ગયો. હવે આપણે ફોલુને પૂછી, ફોલું 2 શબ્દ હારા કે એને જ સમાધારે બહુ જામે. એટલું જામે છે ને એટલું જામે છે ને કે હું નાનેથી નવડી મોટી થઈને કોઈ દી સમાજમાં નથી ગઈ. બસ સેમ ટુ એટલું જામે છે. હા
કેમ કે હું જ્યારે અમે નાના હતા ને ત્યારે અમારી પરિસ્થિતિ આમ થોડીક વીક હતી, કેમ કે મારી લાઈફમાં બહુ બધું થઈ ગયું છે, બધું કહેવાનું જરૂરી ન હોય, ઉથલ પાથલ. ત્યારે સમાજ એકે નહોતો આવ્યો. અમે ભૂખા હોઈ જતા ને તો આજુબાજુ વાળા કે અમારા સમાજ વાળા એમ નથી કીધું કે તમે ખાધું છોકરાઓ. નાની હું તો હાવ 5 વર્ષની જ હતી, તોય કોઈ દી પૂછવા ન થયું કે તમે ખાધું કે નથી ખાધું. એટલે સમાજથી હું નાનેથી જ મને નફરત છે ને અત્યારે ડબલ વધી ગઈ છે, તે દુની છેડાળી આટલો થઈ થઈ ગઈ ગયો છે કે હું મારા સમાજ હારે, મારા ફેમિલી મેમ્બર વાળા હારે હું મારે કોઈ યાર કાંઈ લેવા દેવા જ નથી, કોઈ યાર મારે બનતું જ નથી પહેલેથી જ નહીં. અને હાસો હગો કોણ કહેવાય? જે આપણે હારે રહેવા વાળો હોય ને, ઈ સમાજ, ઈ જ આપણો પરિવાર ને ઈ આપણો ઘર. ગમે હોય ગમે સમાજ નો હોય, આપણી હારે રહે ને સાથ દે ને ઈ જ આપણો સાચો સમાજ. બાકી જો સમાજ આપણા નામની એમને કઈ વસ્તુ જ નથી. અમે જો એટલા બેઠા છીએ ને, જો આ પટેલ છે, આ પટેલ છે, આ કુંભાર છે, આ મોમેડિયન છે, હું કુંભાર છું, બધા અલગ અલગ છીએ, પણ સમાજ કરતા વધારે અમે વધારે હારે રહીએ. આવડો બધો અમારો સમાજ આ છે અત્યારે હાલમાં. મનોજભાઈ તોય હું કે અહીંયા તારે આના નહીં રહેવાનું, ઈ આવા છે, ઈ આવા છે તોય રહી છે. અને એવું નથી, મારે 22 વર્ષ જેવા થઈ ગયા હતા ને તો મારે હગાઈનું કોઈ પૂછ્યું નહોતું. પછી મેં લવ મેરેજ કર્યા ને તો હવે સમાજ ક્યાંકથી ઉઠતો આવ્યો કે તે કેમ લગ્ન કરી નાખ્યા લવ સોલાવા એમ કે તો પહેલા ક્યાં ગયા હતા એમ કે. મોટી થઈ મારી સંભાળ કોઈ નહોતી લીધી એટલે મેં લગ્ન કરી નાખ્યા. ન્યાય સમાજને વાંધો, હાથે લગ્ન કરી તોય વાંધો, પછી નાતમાં ન કરવી તોય વાંધો. હવે આપણી મરજીથી આપણે જીવવાનું જ નહીં, સમાજ કેમ જ કરવાનું એમ કે અહીંયા બેસી જાવ, અહીંયા જાવ, એ જ કરવાનું. એને હાટું જન્મ લીધો છે એટલે સમાજ હારે આપણે કાંઈ લેવા દેવા જ નથી. હવે આપ કેસે હરી સમાજમાં ઘેર આવે છે. માર્કેટમાં હાલો, હરી આવ્યો. નહીં તમે બોલતો જ નહીં. તમે બધાના રિવ્યુ જોયા? સિગ્નેચર ભાઈનો રિવ્યુ કઈક અલગ જ હોય. ભાઈનો રિવ્યુમાં હટકે તો જ મજા આવે. જો સમાજ બાબતે બધા બહુ સારા મોળા રિવ્યુ આપ્યા, મોસ્ટલી બધા મોળા જ આપ્યા, હારા કોઈ આપ્યા પણ હું સારો આપી. એકચ્યુઅલી હું મારા સમાજમાં હું બહુ માનું છું. અચ્છા. अच्छा અત્યારે એને માને છે એટલે ભાઈ માને છે. હા. સમાજ મને અત્યારે મળે તો હું હું સમાજને કામ? પહેલેથી માનું છું. અચ્છા. પહેલેથી માનું તેનો તો વિચાર કરજે હું કામ માનું છું, તમને એનો જવાબ મળશે. કે જો સમાજમાં છે ને, જો બધાના જવાબ હમણાં એક વસ્તુ મને બુટિયાની થોડીક અલગ લાગી કે હગો ભાઈ કઈ કામવાનો હોય એ વસ્તુ હું નથી માનતો. અચ્છા. હગો ભાઈ હું કહું ના ઉભો રહી, મને કઈ થયું હોય તો મારો હગો ભાઈ હું કહું ના ઉભો રહી. બધી જગ્યાએ અલગ અલગ રિવ્યુ હોય, આમાં બધા ફેમિલીમાં અલગ અલગ પણ એને હોય. હગો ભાઈ આ મારા નથી માટે ને. રિવ્યુ છે. હા. મારો ભાઈ જ એટલે હું બોલ્યો પણ તું કહું ને હગો ભાઈ જેવો માનતો તો હોઈશ ને, નહીં. એ તારો પ્રોબ્લેમ છે. હા, બસ. હું તો મારો હગો ભાઈ છે, હું માનું છું ને દિલથી. હા, હા. અને હું એને કહું નહીં આવીને ઉભો રહે છે એટલે મારે એ બાબત કઈ ઘટ નથી. અને સમાજની વાત કરીએ તો જો સમાજમાં છે ને, સમાજ કોને કહેવાય? પહેલા તો વસ્તુ એ આપણે બધાને બતાવી દઉં કે આપણી નાતના હોય, જે બધા આખા નાતનો વહીવટ કરતા હોય ને, એ આપણા માટે એટલો સમાજ કહેવાય. હા. દુનિયાના બધા માણસોને આપણે સમાજમાં ન ગણીએ કે આપણા સમાજ કોને કહેવાય? કે આપણી નાતના હોય ને સમાજ કહીએ હા, કે હા. આપણે કે આપણો સમાજ છે, કે એમાં કઈ રીતે વ્યવહાર રહેવો, કઈ રીતના વ્યવહાર કરવો. મને એની પાસે એટલું શીખવા મળ્યું. એનામાં એ આગળ લાવવાનો મારો સમાજ જ છે. મને કઈ રીતે? એના બહુ મેણા ટોણા માર્યા, બાકી ના મૂકી દીધું. હા. સેમ ટુ યુ. તારામાં કાંઈ લેવાનું નથી, તું હું કાંધો કાઢી લે, તારથી કાંઈ નહીં થાય, તઈ આ વસ્તુ આ જગ્યા હું છું, હા. મેં કઈ કરી બતાવ્યું. તો એ બધા મને સમાજ બોલાવે છે ને અત્યારે. અત્યારે કોણ બોલ્યું તું મને કે સમાજ તને હવે માને છે? હા. એમનેમ નથી માનતું, હું બોલ્યો તો એમનેમ નથી માનતું. હું મેં કઈ કરી બતાવ્યું ત્યારે મને સમાજ માને છે. ભાઈ મને ઈ નહીં અત્યારે કહેતા, એની જે પેલા હાલત હતી ને એ સેમ અત્યારે ઈ મારી. નહીં મને કરતા. હું કે બહારની નાતની મોટા ઉપાડે લઈને આવો તે હું કાંદો કાઢી આપણી તારથી નાતની કાંઈ નથી નહીં મળતી, થાય. તને શું કીધું? આપણી નાતની ન આપણી મળે નાતની તને? નહોતી મળતી, તારથી કાંઈ નહીં થાય, મને એવું કીધું હતું. ત્યારે હું અત્યારે કઈ ખારા લેવલ છું, મને નાતમાં કોઈ બી પ્રસંગ હોય ને એના મને મોટા ઉપાડે બોલાવે. શું કામ? એને મને ટોણા માર્યા તેરી મેં કઈ કરી બતાવ્યું, એને કઈ કીધું જ નહોતું. મને અને શું થાય? પાછું એવું કીધું તું આપણે કે હું ઈ લેવા તો દેવા? રહે ને ઈ તો વઈ જાહે ઈ. હા. ના તને લગી જેલમાં નાખી દે. અલગથી. એવું કીધું, બોલો, કંઈક આપણે સારું કરીને બતાવ્યું ત્યારે ને એ સારું એમને નથી છું, એના મેના ટોણા સાંભળીને જ છું. અને મેં- કોઈ માણસ છે ને આગળ આવવા માટે છે ને કે પેલા કે ને ઠોકર વાગે તો ખબર પડે. હા. પણ કઈ વાગી દો ને ઠોકર આપને એમ થાય કે ભાઈ આ રસ્તો સારો છે, હાલ્યા જ રાખો, ઠીક છે, હાલ્યા જાઓ, આના રસ્તે હાલ્યા જાઓ. પણ એમ નહીં, જ્યારે વાગેથી ખબર પડે કે ધ્યાન રખાય રસ્તા ઉપર. અત્યારે હરિભાઈ ની આ અલગથી સમાજ મને કંકોત્રી આવે એમ અલગથી એટલા મારા માટે હરિભાઈ સમાજ બહુ સારો છે. હું માનતો જરી કઈ નથી. પાંચા ભરનું નથી. હા. પણ જો એને મને જાલગીને ઠોકર નહોત ખવડાવી ન હોત ને તો હું કોઈ દે એટલો આગળ ન આવત. હા, ઈ મને છે. એટલી ન ખબર પડે મારે કંઈક કરવું જોઈએ એમ. નહીં તો હું ઈ નહીં, ઓલા કેમ હાજરી ભર્યા કરે જિંદગીમાં, 1000 રૂપિયામાં ગયા કોકની હારે કામે ગયા કરે અને ઓલા કેમ ખાઈને ખાવાનું કરે. એથી આગળ કઈ વિચાર ન કરે. અત્યારે મારી જિંદગી સારી છે એ સમાજના લીધે, એટલે સમાજને થેન્ક યુ સો મચ. પણ બીજી વાર છે ને મળતા નહીં. મળ્યા બીજી વાર ન મળતા. એમ કીધું કે વઈ જાહે. આને તો નાત બાર લગ્ન કર્યા તોય એમ કે, અને નાતમાં કર્યા તોય એમ કે વઈ જાહે. હા હવે નાઈટમાં. નાઈટમાં કરે હોય તોય કોણ ટકે છે?
હા. 2 મહિનામાં છૂટાછેડા થઈ હું તો જાય. ચોખ્ખું કહું ને હાલી હું નહીં. મળો પણ મારી જેવા માણસો ને મને લાગત ન મળતા કોક દાદો પડી જાય suicide કરી લે. બધા મારી જેવા ન હોય બરાબર. તો અમે જો કદાચ મારી હારે અત્યારે ગમે એ વસ્તુ થયું હોય ને તો હું મરવાના વિચાર તો મને હજી ન આવે. હું માણસ એવો છું. मारवाना કેમ કે અમે ઝીરો તો થી લાગે ને. સંઘર્ષ કરીને ઊભું કર્યું છે એટલે અમને અને એવા પહેલી વિચાર વસ્તુ જ તો ન આવે ઈ હળી કે આ વસ્તુ ક્યાંથી આવે ખબર માના ધાવણમાંથી આવે. માએ જેટલો સંઘર્ષ કર્યો ને એટલો એનો છોકરો સંઘર્ષ કરી જાય કે આ તો મારી માનું ધાવણ મેં એટલું મારું એટલું સારું છે કે મને ઈ કેપેબલ કર્યો કે કદાચ મને જિંદગીમાં ગમે એવી હાલત થઈ જાય તો મરવાનો વિચાર મને આજે ન આવે ને કાલે ન આવે. એટલે હું એટલા ટકી રહ્યો ભાઈ ગામનું સાંભળી જ માણસ અડધો ભરી દે પછી તો જીવા જેવું કાંઈ વધે જ નહીં. માણસ શું કરે છે એટલે સુસાઇડ કરે. આની પહેલા હરી ખબર યાદ છે આપણે સમાજમાં આપણે ગમે ત્યારે અહીંયા દર વર્ષે ઓલો સમૂહ લગ્ન હોય ને બધાને સ્ટેજ ઉપર અમારા બોલાવે, અમારા લાઇન્સમાં સમૂહ લગ્ન હોય. હરીને મેં એક પ્રોમિસ કર્યું હતું એક સમય આપણને જો અહીંયા ન બોલાવે ને સ્ટેજ ઉપર ત્યારે તું જોઈ છે ઈ ઇજ્જત અત્યારે કરવાની. ઈ મારી જરૂર નથી કેમ હા. કે તું તને કહું હું ક્યાંક જાઉં તો એમને દુનિયાની બળી જાય છે. હા. તમારે સ્ટેજ ઉપર જવાનું તો નીચે ઉભો ભાવ દુનિયાની બળી જાય તો મારે સ્ટેજ ઉપર જવાનું તો જરૂર તો નથી. પછી આપણે- અને સેકન્ડ વસ્તુ કે સ્ટેજ ઉપર આપણે જવું નથી. હું કામ ખબર કે એ લોકોની લાયકાત જ નથી આપણે ના બોલાવવા. એનું રીઝન છે સમાજનું. કે આની બળે Last છે time સમાજની આપણે- બળે આપણે છે. આપણી સમાજમાં ગયા હતા હા, તું, હા. હું ને આપણો સમાજ હતો ને હા. ત્યારે બુટિયા તું આવ્યો હતો કદાચ તું ત્યારે નહોતો, આપણે ત્રણે જ most of હતા. તું હું આ મહિલો આનું બધાય ગયા હતા. ત્યારે ગરબાની ઇવેન્ટ હતી. ગરબાના હા. ઇવેન્ટમાં હારા મારું પરફોર્મન્સ મેન મહિલા સિવાય કોઈ નહોતું આપ્યું. હા પેલું ઇનામ કોને આવ્યું હતું? એને ઓલા ઇવેન્ટ વાળાને ઘરવાળીને આપ્યું પહેલેથી હતું. ફિક્સિંગ હતું બધું કોના કોના નામ લખી નાખેલા હતા. એટલું બળવ કરવા છતાં જો સમાજને કઈ ઇજ્જત મળે સમાજ છે ને कचरा દબાણ વાત મારે એટલી છે. ઓછી છે પણ અત્યારે નથી બોલી कचरा नो डगलो અને જો કે આપણે ઓલા કે અમે બહુ સારા છીએ જેટલા દેખાય ને એટલા સારા હા. છીએ એથી આગળ હારું ખોટું બોલવું લાગ્યું પડે. હોય જો અહીંયા જેટલા બેઠા ને જો બાકી અત્યારે અહીંયા બધા જેટલા બેઠા ને બધા સમાજથી પીડિત છે તમે સમાજથી બધાય પીડિત ને એના માં વિરુદ્ધમાં જ છીએ સમાજની પણ એને આપણે વિરુદ્ધમાં. પીડિત કર્યા ને પહેલેથી ત્યારે આપણે કઈ? નફરત થઈ ને. બધા પીડિત કર્યા છે સમાજે બધા પીડિત કર્યા એટલે બધા પાસે આઈફોન છે. બધાય હા, પણ. Finally મારા ફેન ફોલોઈંગ ને એટલો જ જવાબ દેવો છે જો તમારા સમાજ પ્રત્યે જો પ્રેમ હોય તો ભલે ન હોય તો ભલે એ તમારી ઈચ્છા ને પણ હવ હવના બધાના અલગ અલગ અનુભવ હોય. બાકી મારા સમાજને હું એટલું જ કહેવા માંગુ છું તમે તમારા ઘરે રહેજો મને મારી રીતના રહેવા દેજો. બાકી જો આડો આવ્યો ને તો છે ને મજા નહીં ઉપડી આવે જાય. ગોબા ઉપડી જાય ગરબા ઉપડી જાય બરોબર? કારણ કે આ જેટલા બેઠા ને સમાજના ચોખ્ખા કટ્ટર વિરોધી છે આ બધા બરાબર છે. એમાં હું આવી ગયો. મારા સમાજને હું ખુલ્લી ચેલેન્જ આપું છું તારે મારા ઘરે કોઈ દાણો ખાવાનું નાખીને જતું અને હું કોઈના ઘરે ખાવા જતો નથી એટલે મારા ઘરે મહેરબાની કરીને કોઈ છે ને રાવ લઈને આવતા નહીં. કે તમારો છોકરો આમ જીવે છે ને તેમ ખાવાને જીવે. મજા કરવા. મારા ઘરે કોઈ આવું આ નહીં એક સમાજનો રિવ્યુ મેં મારા તરફથી મારા સમાજમાં પાછા આપ્યો. ખોટા વહીવટ અને તમારા કરે જો અનુભવ છો તમે અમારી યાર શેર નહીં કરો કેમ કે આવે ને સમાજમાં બધાને આંખે રહેવાનું. ખાવું ને ઈ નાની માના ખેલ ખ્યાલ નથી. ઈ છે ને બહુ આમાં જે બોલવું ને એ બહુ મહત્વનું છે કારણ કે આપણા હગાવાલા બધા જો આ તો મારો ખુદનો એક્સપિરિયન્સ એવો છે ને કે હું કઈ રીતના બહાર આવ્યો છું મને ખબર છે મને સમાજ મેં પહેલેથી બહાર કાઢેલો હતો છતાં ત્યાં સમાજવાળા મને બોલાવે બાકી મને બોલાવવાની શું જરૂર હતી મને કાઢ્યા પછી એ નામ બન્યા પછી એને બધા લાંબી નાખ્યા અત્યારે ગમે સમાજ છે ને પૈસાથી જ છે હા. હોય 100% વાત. બાકી ઇજ્જત પૈસા હોય ને શોહરત તો બાકી એમ કે તમે આવો પૈસા ન હોય ને તો એમ કે પૈસા જાઓ. ને પૈસા તે મહત્વના નથી. સમાજમાં છે ને સૌથી પહેલા તો છે ને તમારા કુટુંબના હોય ને ઇજ્જતે. હા આપણે છે તો પૈસા જ મ- કદાચ કુટુંબ તમારે કદાચ ગમે હોય તમે ને. સમાજમાં અરે 50 વર્ષ તમારી આવો. પાસે કરોડોની મિલકત હોય ને નહીં, તો એ નહીં, તમારા કુટુંબના અરે પૈસા તમારા- પસાજાનો ડટ્ટો ઘા કર્યો હોય તો એટલે બોલતા સમાજ નહીં. ઘા આપણે કાઢવા સમાજ માટે કરે, હો. તરત પાર્ટી બદલી જાય તરત પણ પાર્ટી વાત તો બદલી જાય ભાઈ, તમારી પાસે કરોડોની મિલકત હોય ને તો એ સમાજ તમારું જે કુટુંબ હોય ને કુટુંબ સમાજ સારો હોય પણ તમારા જે અંગતના જે ફેમિલી મેમ્બર હોય ને એ તમારા ટાંગા ખેંચી ખેંચી હા, હેઠળ પાડે. નાખે. તો ઈ તો ઈ નાખે. આ હું વસ્તુ કહું કેવી તમને. છે ખબર મારી તમારા હારે કરોડો થયેલી. રૂપિયા હોય ને તમને અંગતના જે ટાટે ખેંચી જાય ને તે આપણે કરોડોની મિલકત આપણે વાપરી ન શકતા હોય એટલે એટલે મારું કહેવાનું તો એટલું જ છે બાકી કરોડોની મિલકતમાં બાકી બે કરોડ સંજયભાઈ ઘા જુઓ, કર્યો હોય. એક સમય એની હારે હતો કેવું બોલે, હા, તમે એ શું બહુ આ? તમે ઘા કર્યા હોય ને તોય છેલ્લે જે છે ને માહિતી તો બીજા જ વાતું આવે. ઈ જો ભલે ને એક બધી મેં વાતો આગળ બાકી એક વાત સમાજમાં એમ કહું. કે આવો ભાઈ આવો જો, એમ જ કે મને એક વાત યાદ આવી મેં ન કીધું કે સમાજમાં મારા બાપાની વાત કરી મેં કીધું પૈસાનું મહત્વ છે ને આજથી ઘણા સમય પહેલા માણસનું મહત્વ હતું કે ભાઈ તારે આને દીકરી દેવી છે કે આ દીકરાને દેવી છે એટલે એ ગમે એવો વ્યક્તિ હોય એને દેવી જ પડતી એટલું મહત્વ હતું. આ એક વસ્તુ છે ને અત્યારે હે ને એક જ વસ્તુ પૈસાનું જ મહત્વ છે તો સમાજમાં પૈસા ન કમાય સમાજને આપોઆપ એઠો આવે. હું મારો ખુદ એક એક્સપિરિયન્સ કહું આપણા સમાજનો એક છે પણ હું નામ દઈને ચોખવટ નહીં કરું પણ એ છોકરામાં કાંઈ લેવા નથી અને બાપ એના બાપા પાસે પૈસા તો આમ છે હા ખાલી છોકરાને એમ કીધું કે આ ભાઈનો છોકરો છે તરત આ પાડી દીધી વાંધો છોકરી દીધી અને થઈ ગયા લગ્ન એટલે છોકરા છે ઘરે વાહ કાંઈ ચોખવટ નહીં કરું પણ એ નાચ વાળા તો બ્લોગ જોતા છે તો વિચાર કરશે આ કોનો ઉદાહરણ આપ્યું બાકી મારી નજર સામે દાખલો છે
બાકી ઈ માણસ છે ને એમ તને કહું તો ઈ કઈ કામે નહોતો કરતો અત્યારે જે કરતો હોય અત્યારે ચોખટ ઈ નથી કરવી તો ઈ તો પછી આપણે પોલ ખુલી જાય આપણે પોલ ના ખોલવી બંધ બાજી જિંદાબાદ એટલે એમ બંધ બાજી 1.5 લાખની તમે સમાજને લઈને તમે હું કયો ઈ કમેન્ટ કરીને કહેજો કે તમારું બાકી અમારા માટે મંતવ્ય અમારા જણાવજો. સમાજના મંતવ્યો જણાવ્યા હવે તમારી તમે જણાવજો. સમાજ